કરી રહ્યા છીએ કે જ્યાં મેંદાના ભાવ વધતા પાવ મોંઘા થયા। મેંદાના ભાવમાં વધારો થતા વડાપાવ મોંઘા થશે। વડાપાવના 20 રૂપિયાના હવે 25 રૂપિયા થશે। સુરતમાં 4000 થી વડાપાવની વધારે લારીઓ છે। ભાવ વધારાથી વડાપાવ ઉત્પાદકોનો વિરોધ। વડાપાવ ઉત્પાદકોનો એક દિવસ હડતાળ પાડીને વિરોધ। તેલ, બટર, બટાકા અને મરચાના ભાવમાં પણ વધારો થયો। શહેર એક ખાણીપીણી તરીકે શહેર તરીકે ઓળખાય છે અને તેવામાં પણ જે રીતે વડાપાવની અલગ અલગ જે દુકાનો અને મોટા પ્રમાણમાં લારીઓ જોવા મળતી હોય છે, ત્યારે જે પાવના જે ફેક્ટરીના જે માલિકો દ્વારા જે રીતે એક દિવસની હડતાલ કરી હતી, કારણ કે પાવના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો હતો। જે 30 પાવ છે તે 75 રૂપિયામાં પહેલાં વેચવામાં આવતા હતા અને ત્યારબાદ હડતાલ બાદ જે રીતે તેનો 25 રૂપિયાનો વધારો કરી અને અત્યારે 100 રૂપિયા કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે આ પાવ છે તે સપ્લાય કરવામાં આવી રહ્યા છે। પાવના ભાવમાં વધારો થતાની સાથે જ હવે વડાપાવના ભાવની અંદર પણ જે વધારો થશે, એટલે કહી શકાય છે સ્થાનિક લોકોને આ સીધું ભારણ જોવા મળશે। અહીંયા લોકો જે શું કહેશો, કેવી રીતે ભાવનો વધારો કર્યો છે? પહેલાં કેટલામાં હતા, અત્યારે કેટલા? પહેલાં 75 રૂપિયામાં પાકીટ પડતો હતો, અત્યારે 100 રૂપિયાનો પાકીટ છે। બરાબર કે બધા કોસ્ટિંગ વધી ગઈ છે, મેદા, તેલ, ખાંડ, બધું વસ્તુનું ભાવ વધી ગયું છે। અને કારીગરી જે છે એ પહેલાં 15,000માં કામ કરતા હતા, અત્યારે 20,000 22,000 રૂપિયા પગાર લે છે। પછી મેન્ટેનન્સ વધી ગયું, તો અમે લોકો ક્યાંથી લાવવાના? એટલે ભાવમાં વધારો કર્યો છે। કેટલા દિવસ બંધ રાખ્યું અને ત્યારબાદ એક દિવસ બંધ રાખ્યું, 24 કલાક બંધ રાખ્યું। જે વડાપાવની જે દુકાન ચલાવે છે તેમની સાથે વાત કરીશું। અનિલભાઈ, કઈ રીતે ભાવ વધારો કર્યો છે? હવે વડાપાવની અંદર પણ ભાવની અંદર વધારો થશે? ટૂંક સમયની અંદર વડાપાવ પર વધારો થશે ભાવ। શું છે, કેવી રીતના? અત્યારે 20 રૂપિયાનો ભાવ ચાલે છે, તો મારે પર 25 રૂપિયા કરવા પડશે ને બધી જ વસ્તુ પર ભાવ વધ્યો છે। મરચાથી માંડીને, સોસના કેબાથી માંડીને, બટરથી માંડીને, તિરુપતિ તેલા ડબ્બાથી માંડીને હરેક વસ્તુનો ભાવ વધ્યો છે, એટલે પણ મારે પણ વધારવું પડશે। સુરતની અંદર અંદાજે કેટલી દુકાનો હશે કે લારીઓ હશે? જે સુરતની અંદર અંદાજે લગભગ 3 થી 4,000 લારી હશે, થી વધારે પહોંચીને। જે રીતે જોઈ શકાય છે કે પાવની અંદર ભાવ વધારો થતાની સાથે જ હવે વડાપાવની જે કિંમત હતી તે 20 રૂપિયા જે એવરેજ હતી, હવે તે વધારીને 25 રૂપિયા થશે, કારણ કે પાવની અંદર 25 રૂપિયાનો ધમધમ જે વધારો થયો છે ને તેને લઈને જે દુકાનદારો છે તેની ઉપર જે ભાર પડી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર।